ઘરે મર્યો ત્રીસરા દિવસે ની મમ્મી આપણી સહારો તો ગયો કે એ તો જે મેન મોટું હતું એ તો થયું ને ઘર મેં મોટું હોય તો બધું ફેર પડે પછી તેને એને તો હે ને પાણી હારા જે બધા જે રાખે ને છોકરો એને લઈ જજો એરા નાના નાના 2 દિવસ પછી માસા જ આવવાના મોટે ના રે હવે તો તમારે હંગાત લઈ જવાના નાના આય 2 મહિના ઉઠી બે નાના કરશે 2 મહિના मुझे तो सीधी एकांत से तो सीधे है एनिया से अल्बेटिया राजा जल्दी आ भाग के आ दौड़ जल्दी आ तो पीना पोपी तो मम खाया मेरे लाए मम भी लाया हैं चॉकलेट खाएगा હવે તો બોલે ને તો સેવા હોય ને એમ બે गिर जाएगा वो એમ બે જશે પછી એમ દીખશે એમ દાદા શું કરે अकेले क्या है દાદો 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 એવું હોય आधा आधो के आधा आधो के મારા દાદાજી બી ये किसके ये दूसरे किसके એના દાદાજી ये तो આ शेर आया પેલું ભૈયા મારી આ સંતા દાદી पानी तो નાની આ રહી દાદી જેવી છે यहाँ जाने दो जने અને આપણે કોકો જેવી એક્ટિંગ કરે તમારી બેન બી हाँ आ जाना मेरे नाना है ए मेरे नाना है નાના તમારી 3 જણ સુવા ત્યાં જાનો चेंज करे ना ના શિખર તમે કિરણ અને પ્રતાપ સુવા ત્યાં જશે હા એ લેડીઝ રાખે એટલે ડબ્બો વચ્ચે હે મેં આ લોકો મફા મેં તાર પપ્પા એ લોકો અમારા પર એ લોકો આ લોકો ને પેલી બાજુ ઉપર નીચે હોઈ રહેશે હા एक रात में एक बार क्या हुआ पास में और है उधर उसके आगे हो गया वो नानी के पास में हाँ तो मन नहीं आई विशाल आया तो लेने आए थे ખબર આવી તો अरे वो तो कमर नजरे तो वो पाड़े तो क्या खबर जल्दी करो रे मैं है तो 3 वागे टाइम पे आया ना जो 1:30 वागे देगी આઈ ટાઈમ पे આયા ને પોકી ગયા અમે ये आया भी 1 कलाक पहले आया क्या भी हमें 2 वागे 2 વાગે ઉતર્યા ને છે તમે तो તો પછી લે 2 વાગે તો પાલનપુર में હતા અમે हमें तो घरे 2 वागे यार दे यार सब भूख लगी बने लाई तो खावा तो हमने खीरा बनाया मोड़ा बनाया રીંગણનું ભરતું બનાવ્યું રોટલી બનાવી હા રીંગણનું પડતું કવિ પાસી બનાવ્યું રાતે મારી મમ્મીએ કીધું કાલે તું રીંગણનું ભરતું બનાવજે કિરણને ભાવે તો મેં અમને કીધું તો કાલે ચૂલા ઉપર તો શેક્યું સવાર વહેલું સવાર બનાવી બનાવી ઠંડુ હમણાં તો રોજ પેલા લાકડા જઈએ ને ઘરમાં શેકાઈ જાય ગરમ ગરમ મસ્ત એના ઉપર શેકી નાખ્યું પછી અંદર ઠંડી પડે ટીબુમાં હળગાવવું પડે એ તો બે હોય ના લાકડા લઈને गरम रहे ना रात ઘર ગરમ રહે આવવાનું પાછું જઈ આવે
ચોથા. એ જ્યોતિષશાસ્ત્ર તો તું હાલ ક્યાં નથી આપણે અગિયારમું બુક છે અગિયારમું. એ તો કહું કોઈ નહીં આવડતું. એવું ના પૂછી તો પહોંચવા છે માટે પૂછતો ગઈ જા ભાઈ. ના મરતી જા ગઈ. ચાય પીઓ ચાય ગરમ इधर आजा बेटा इधर आजा इधर आजा अंदर आजा थोड़ी જાન ભાઈ બધું આવડે. કુવા, ડુંગળી, તળાવ અને ડેમ. એ તું બોલી. એ તું બહુ બોલી. તળાવ નથી હે બોલી. એ કુવા, ડુંગળી, તું જ બોલ્યા ને. આપણે કરે. બધું આવડે છે. આ ચેપ્ટર બે જ પેજ નું એટલે આવડે તો બે જ પેજ નું ચેપ્ટર બે જ પેજ ને આ પૂરું થઈ ગયું ચેપ્ટર આવડે તો ગમે તે. દાણું ભરગાટ થતા હવે કેમ બાકી લા? હે ભરગાટ माथे करी भाई प्रॉपर्टी खोली है भाई હા શું આવડતું નહીં બધું આવડે. स्टेशन ચાલ. कयो આવશે એક પલડા આવશે सब કરી દેगी એવું પણ ના તો આઈફોન લઈ આવ્યો છે. રમકડાનું છે વાળું બધા આપણે ના બોલીએ. હાલ આવડે એટલે બધું આવડે. પેલા ચાલ. કિશોરનો નંબર વાંચો પડે વાર ફોન કરું વિડિયો ભણાવ નીકળાવતો તો બધું આવડે. ફર્સ્ટ ટાઈમ. બોર્ડમાં આવે ના બોલતો. ચલો જા હાલ જવા ગાંધીનગરમાં બોલતો. શ્રીનગરમાં છે એનું નામ શું છે નામ સોંપવામાં છે બોલતા નહીં. એવું કયું હોય એવું કોઈ બોલતા નહીં એને બોલવાનું ખબર છે. વિઠ્ઠલદાસ ભવન કે કોણ? કિશનભાઈ પટેલ મારા વિઠ્ઠલદાસ મારા બીજો બધો ના પૂછો જવાબ. કેમ પૂછો એમ કે મસ્ત પૂછું તમારું પોતાનું ગામ કપુ હોય એ કયા જિલ્લામાં આવેલું છે તમે ના બોલો તાલુકો સારસબા જિલ્લો મહેસાણા. પહેલા જિલ્લો પાટણ. પાટણ. હાલ તો પાટણમાં આવે ને આપણા કપુ હોય ચાણસમાં તાલુકો શું કરવાનું? પોતે બોલે ને એની કાંઈ. પહેલા આ જગ્યાએ પહેલા મહેસાણા જિલ્લો હતો પછી પાટણ ચાણસમાં એમાં બેસણ વાસુદા ચાણસમાં તો તાલુકો એને ચાણસમાં તો સારી આવડે વાસુ જોઈએ છી જોજી વાસુદા ત્યાં બસો ભાઈ તું આ ઘરે જેના તું મોટો છે આ મમ્મી પપ્પાની ધ્યાન આલે જે નોકરી લે ये डिजाइनर में इंटरेस्ट जवा दे જેમાં પાકમાં સુધી કર્યા વગર ઇન્ટરેસ્ટ થઈ જાય આને કામ કરે આને પૂરા એમ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકી દીધો શું પતા નહીં પૂરા પપ્પા બંધ કરાવજો. अगर
જોવું મને ખબર છે. કોઈ પડી નહીં. આ પીડીની છોકરી આર્કિટેક્ચર હો. જય રમે લોકો ખાવું બનાવો, ઓફિસમાં ચા બનાવવાનું ચાલુ કરી બેઠા જ આખા ઓફિસમાં જ બનાવો. ચાના પૈસા કોણ પૈસા કોણ પૂછે. હા તું ઇંગ્લિશ માં પૂછ ભાઈ આવું આવું પૂછે. સાયન્સ કોને કહેવાય? સાયન્સ માં સકે તો શ્રેણી આવેલી મેથેમેટિક્સ નો વિષય. કેમેસ્ટ્રી માં શું છોકરી તેની શ્રેણી આવતી હતી ભાઈ. ફ્રેન્ડ્સ કામ કર ગણિત માં સકે તો શ્રેણી ગણિત ની વાત કરે છે. આનું છરી સક્રિયતાની શ્રેણી શેમાં આવે? મેથ્સમાં આવે. કેમેસ્ટ્રીમાં ચો આવે લે કેમેસ્ટ્રીમાં આવે છે પણ આમ તું એક કામ કર એ હમણાં બાયોલોજી નું આ બાયોલોજી પાણી પાણી કેમેસ્ટ્રી ને યાદ બાયોલોજી યાદ રહે. બાયોલોજી ને બોલતું બાયોલોજી કેમેસ્ટ્રી બાયોલોજી બદલ્યું હતું એને. બાયોલોજી પૂછ. કોષ રસ પટેલ એ પાણી અને જરૂરી જીવરસથી બનેલું હોય છે. પાણી અને જીવરસ સાચી વાત. ભાઈ સચમાં જીવરસ નામ પ્લાઝમા. જીવરસ તો એક છે. ના આવડે આપણી બોડીની અંદર બ્લડ ચલો કોમન ઉતરી ગયા પણ નહીં શકતા. ઓમને નહીં શકતા એ ઉપડી લે આપણી ઉપડી આગળવાળી જોઈ. હા હા યાર જો આપણને લગન ઉપડી ઉપર પહેલા નીચે પેલું ઘાસ ઉપર જાય પછી એના ઉપર આવે પેલો સ્નેક. હા તાર જવું નીચે આટો મરાવ જવું નીચે બેટ લઈ જવું. આ બાજુ યાર આવડતું હોય તને પાટનો જોડમાં આવડે આવું આના તને પેરેન્ટ્સ મીટિંગ ક્યારે હોય? કાલે મારા ઉપર તું આવ્યો બોલાવાની ફટાફટ ઘરે મમ્મી આપણે પેલો જ્યુસ લાવ્યો તો હારું છે નહીં? હા ઉચકી છાસ લાવવાનો આંબળાનો એ ના પીવે ઝાડ આ બાવા એ બેટો
આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ? રાષ્ટ્રપતિ કોણ? અને ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના કોના તમે હેડો તમને નાખવા લેજો. बहुत से ऐसे अनुभव मेरे साथ जुड़े हैं जो आपके साथ शेयर करना चाहता हूँ. ये साधना के दौरान किसी ने मुझसे बेंगलोर से कांटेक्ट किया कि राजू भाई ऐसे ऐसी तकलीफ है तो कैसे करना. तो मैंने यहाँ से बॉम्बे से बुक्स भेजी, एनिमा पोर्ट भेजा, पूरी साधना समझाई और वो लेडी थी वो 15-20 दिन में ठीक हो गई. 15-20 दिन के बाद यानी 1 महीने के बाद उसका फ़ोन है कि राजू भाई एक प्रॉब्लम है, एक भाई है शायद वो कोमा में है या वेंटिलेटर पे है और उनके कोई रिलेटिव थे तो बोले आप ये साधना उसमें काम कर सकती है कि नहीं. तो मैं भी परेशान उस टाइम. तो मैं आपको बताता हूँ. चौहान साहब से बात करके मैंने वापस किया. बोला कुछ नहीं, वो वेंटिलेटर पे है तो उसको ऐसे भी कुछ देने की ज़रूरत तो है नहीं. जो भी देना है लिक्विड देना है तो अन्न नहीं देवे, हरे पत्ते का जूस या फ्रूट जूस या कोई भी नेचुरल फूड इन जूस में दे सकते हैं. और एनिमा का प्रयोग चालू करा दो उनको, हो सके तो 2 बार 3 बार. तो वो लेडी वहाँ पे हॉस्पिटल में थे, वहाँ पे जो उनके थे रिलेटिव उनको बताया ऐसा. तो वहाँ पे डॉक्टर को बताया, डॉक्टर ने बताया कि ये सब चीज़ यहाँ पे नहीं हो सकती है और हम इनकी जान के साथ इतना बड़ा खिलवाड़ नहीं कर सकते. कुछ भी हो सकता है, ये हमारी गारंटी नहीं है. ऐसा डरा दिया उनको. तो वो वापस 10-15 दिन चुप. लेकिन पैसा तो जा रहा था ना, हेल्थ तो नहीं दिख रही थी. रोज पैसे जा रहे थे. रिकवरी कुछ नहीं, 0. तो लेडी वापस आके मुझे बोले क्या करूं. मैं उनको बोलो अब ले पकड़ मारा बात तो करो. हेलो हेलो. ओ भाई ट्रेन में थे आगे आया पकड़ने चलते ना फुआ पाई मंगाव चाहते है आ नीचे मारवाड़ में आया. કોને ફોન પૈસા લઈ જાઓ તમે. हाँ પૈસા દે. ओए फुआ के दिल्ली में हमारे 4 वागे दिल्ली उतर ફોન લાઈ આપને તો બારો બારો ચાઈ લે. साल के पैसे मालूम ફુવા चा मैं काल जो गना जी लो पैसा लेता जा ना એ ચાલાય. हाँ ला उभा रहो સોરી ફુવા. ले બાકી જાજો ચાલે. ना अंदर नीचे थी बाहर लीधी अंदर बेचाई तो नहीं बराबर या सोकड़ा केम से सोड़े हटो पकड़ने ने भाई भले આ તો रजनी नो सोकरो रजनी ने आई नीता रजनी आबूती आई ने के मैं बता मजा में ना बेड़ा हुई उठ्या અમે તો ભાઈ ઠેઠ અમે તો 11 વાગે બેસી ગયા હતા અમદાવાદ થી 10 વાગે 10:30 રેડી થી પડી આ લોકો ટાઈમ ઠેઠ અમે ત્યાં કાળુપુર ગયા હતા. हाँ टिकट ये तो फुआ पाई है ना. अरे प्रताप ने फुआ नहीं प्रताप पाई एना हाथ में देख जी उभरे અંદર આવીને आती रे एक कप बता ले 400 માની પી. તમે પીઓ. ભાઈ પીઓ. सुनो हुई की तो रजनी का कहते पहला से है એ સીજે ભાવ આઈ સીજે. पसी करजे नहीं तो हवार में करजी
લે આપું સુની ને ચા ભાઈ ઠંડી થાય પણ મને મજા નહીં આવતી ગરમ ચા તો આ રાજી તો હવે આવી દેખ હાજરી કુંતાર જોડે વાત કરવી હતી ઘર જેવી તો ભાઈ મજા ના હોય કે ખાવું જ પડે જેવું હોય એવું બહાર આવે રાજુભાઈ ને ત્યાગ ને સેવા કરાવવાનું બહુ આવે ભાવ કરીએ તો પાછું એવું થાય દર્શીલ શું થાય અરે પણ સુગંધ ના આગળ વેફર બનાવી લાવી चल करते खाऊ काढू ना पड़ी नहीं क्या हुआ बराबर है ए रत्नी आयो ले શું કરવું હે છોકરા તો એક જુઠ્ઠાના ટીકી ના ની બે આ તો દોડમ દોડ કરે રત્ની વાળા તો બાપા બે ત્રણે ત્રણ એ તો ઉપર ચડી મૂંગે લીધી તે તું ક્યાં બેઠી હતી हेलो पार्टियों में तो पेन सत्संग है भाई तो सत्संग तो आपको कोकડાનો ભેગું થાય આ તો હરિદ્વાર તો જોઈ લો જતા એસી કાનો લીરાને તો એટલે પછી નીચે નહીં લાગતું ના તો પછી ઠંડુ કરી હવે ઉપર એકદમ અડીને યાદ દેતા એવું છે તો અલગથી લાઈન જો ને બાકી મે તો ખાવા બા ખાઈશું પછી અહીંયા હશે ને રાતે કેટલી લાંબી પછી ના બીજી હે ના વાઈફાઈ દેખતે છોકરીઓને કે દોડો નકો નકો પૂરી દઈશ એ કિયા બહુ ભાગે એટલે બાકી આ તો બાબા કેવો હે હા દોડ ઘરે બી એવું જ કરેલી ભાગ ભાગે જ કરતો રે देख जा उरी बाजू ए का जा रहा है तो नहीं है भाई हां पहिरा ने बता भाई प्लान जोरू हुआ तो હાલી वो एक નું થઈ જવા પડે તો આપણે ये तारो खत સવારે ટીવી જાય બોલે ઓટો મારો ગયા એટલે ખાલી શું નામ હતું એનું કેવી હતી કાડી ચા બાજુવાળી સારી હતી એમ તો સારી આ વો બીજી એક કે મીઠી હતી એલી ઘર જેવી ના ઘર જેવી આવી રજની કોણ લાવી ફેરી એ તો તને બાદમાં તને ખબર હતી કે તારા પડોશી પણ એ આયા તા એ તારી હાવની ઓળખોણથી આયા તા નીચે વાળા તારા હે ને એમને મોકલ્યા હતા એમને વાત કરવી પડે સાદા થઈ હા એમને મોકલ્યા હતા બધા ચડી જાવ હચકો આવે ચડી ચાય લે ચાય એ આમાં રચના તીન હે ભયા બધા છે સુમન હે માસી ને બધા મામી ને એટલા હાર બધા એક જગ્યાએ ટકી બેઠા ઘડી કામ આઈ ગયા ને ઓપડી દે એ મામી ઉઠઈ આ આઈ જાવ જાતી રહે આઈ જાય એટલે તો બેહી જા બે બેન રચના તો તારથી લાઈ જશે ને
આરી જો બ્લેન્કેટ આરી હોય ઉપર હે એ મારા પાસે જાઉં ને ચાય ભી हाँ चाय મમ્મી ચા ને એવડા છે મમ્મી लेना है चाय પીધી ને હવે કેટલી પીધી અરે હા લા એક દો તારે નહીં પીવું ના મારે પીવું પડશે તો દોઢ ખાલી જાય હા આઈ કે તો સવારે ये लो ला मुझे तो ઉપર ઉપર દે દે ભાઈ एक ही चाहिए हाँ કેટલા 10 આપો हाँ 10 हमारे विशाल का चाय चिपका चलता है हाँ चलिए चाय चाय ए चाय बोलो चाय चाय बोलो बड़ा तन खाओ पर तो મને એકલા બોલાવે ને